ગુજરાતના કોઈ યુટ્યુબરે નહીં કર્યો હોય તેવો આજે આપણે ચેલેન્જ કરવાનો છે. હા મિત્રો, આપણે 24 કલાક આજે તમને સોરસ બોક્સ દેખાય છે. આ જ સોરસ બોક્સમાં આપણે 24 કલાક વિતાવવાના છે અને સાથે સાથે આ જ સોરસ બોક્સમાં આપણે એક નાનકડું મકાન પણ બનાવવાના છીએ. આ જ સોરસ બોક્સમાં આપણે આપણી રસોઈ પણ કરવાના છીએ અને પાણી પીવા માટે આપણી પાસે આ કૂવો છે. તો મિત્રો, આ 24 કલાકમાં આપણે આપણું મકાન કેવું બનાવશું, આપણે રસોઈ શું કરશું, આપણે આ રાતને કેવી રીતે વિતાવશું તે જોજો અમારા પૂરા વ્લોગમાં. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે વારંવાર આવા ચેલેન્જિંગ વિડીયો બનાવીએ છીએ. આપણે 24 કલાક ચેલેન્જની શરૂઆત કરીએ છીએ અને સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ આપણે એક નાનકડા ઘર બનાવવાથી. આપણું નાનકડું ઘર અને આપણો ટેન્ટ તૈયાર થઈ ગયો છે, જે 24 કલાક સર્વાઈવ માટે કાફી છે. જો મિત્રો, આ છે આપણો નાનકડો ટેન્ટ, જે તંબુ આપણે રેડીમેડ નથી લઈ આવીએ કે એટલા માટે આપણે ખુદ જ આ બનાવ્યો છે. બપોરે પડી ગઈ છે અને બપોરે એટલે આપણે આજે કાંઈ અનાજ ને એવું નથી ખાવાનું, પણ આપણી વાડીમાં પોપૈયા જે પાક્યા છે એ જ આપણે ખાવાના છે. જો આ છે મિત્રો પોપૈયા અને આ જ પોપૈયો આપણે ખાવાનું છે અત્યારે. તૂટી જા ભાઈ, તૂટી જા. બહુ મોટું પોપૈયું છે વાલા. તો આ પોપૈયું અને આપણો ટેન્ટ. તો ચાલો માણીએ મજા. તો મિત્રો, આ છે વાડીની મજા. આપણું 24 કલાક ચેલેન્જ કન્ટિન્યુ છે અને આ છે આપણું બપોરનું ભોજન. એકદમ દેશી, એકદમ દવા વગરનું. માણસો ચાકુનો ઉપયોગ કરે, એમ દેશી ડાયરેક્ટ દાંતરડા લેવી. આપણે અત્યારે ભલે પોપૈયું ખાવી, પણ રાત્રે આપણે એવું ભોજન બનાવવાનું છે જે ચેલેન્જ કરવાવાળાએ કોઈ દિવસે બનાવ્યું નહીં હોય. તો આપણે સાંજે એવી રસોઈ બનાવવાની છે જે કોઈએ કોઈ દિવસ ચેલેન્જ કરતી વખતે નહીં બનાવ્યું હોય. સાંજ પડી ગઈ છે અને સૂરજનારાયણ પણ વાદળાની અંદર વયા ગયા છે અને ચારે બાજુ સન્નાટો થઈ ગયો છે. તમને બતાવું, જો
ચારે બાજુ અત્યારે સન્નાટો થઈ ગયો છે, કારણ કે પશુ પક્ષીઓ પણ પોતાના માળામાં વહી ગયા હોય છે અને પશુ પણ પોતાના ઘરે વહી ગયા હોય છે. મિત્રો, આપણે 24 કલાકનો ચેલેન્જ આજે કન્ટિન્યુ છે અને મેં તમને બપોરે કીધું હતું કે આજે સાંજે આપણે એવું જમવાનું બનાવશું કે ગુજરાતના કોઈ પણ યુટ્યુબરે ચેલેન્જ કરતી વખતે નહીં બનાવ્યું હોય. તો મિત્રો, હા, આજે સાંજે આપણે બનાવવાના છે ભજીયા. તેમના માટે મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. જો મિત્રો, આ છે આપણો દેશી ચૂલો, જે આપણા ભજીયા બનવાના છે. લાકડા પણ છે અને આ લાકડા તાપણી કરવા માટે છે. અને ભજીયાની સાધન સામગ્રી પણ આપણે બધી 24 કલાકનો ચેલેન્જ શરૂ કર્યો ત્યારે લાવ્યા હતા અને દિવસ દરમિયાન આપણે બધું સેટ પણ કરી દીધું છે. આ છે ભજીયાની સાધન સામગ્રી, જોઈ શકો છો. અને રાત માટે પણ આપણી પાસે 3 લાઇટ ઉપલબ્ધ છે અને આ છે આપણો ટેન્ટ. તો મિત્રો, આપણે 24 કલાકનો ચેલેન્જ કન્ટિન્યુ છે, જે આપણે સીમિત રેખામાં જ આપણે 24 કલાકનો ચેલેન્જ કરીએ છીએ. અને હા, આપણે પીવા માટે આપણી માટે આ કૂવો છે, કારણ કે આપણે નાહવા માટે અને પીવા માટે ડાયરેક્ટ આ કૂવામાંથી જ આપણે પાણી લેવાનું છે. તો મિત્રો, અંધારું ન થાય તે પહેલાં આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ, કારણ કે અંધારું થશે તો થોડીક તકલીફ થશે. રાત થઈ ગઈ છે અને આજુબાજુના ખેતરો ખાલી થઈ ગયા છે. ગામના મંદિરોમાં ઝાલરો પણ શરૂ થઈ ગઈ છે અને પક્ષીઓ પણ પોતાના માળામાં જઈને બેસી ગયા છે. અને આવા સમયે આપણો 24 કલાકનો ચેલેન્જ શરૂ છે. અને હા મિત્રો, અને હવે વારી છે અત્યારે સાંજના ભોજન બનાવવાની. આપણે અત્યારે બનાવવાના છે ભજીયા. તો સૌથી પહેલાં ગોબો ઉપાડીએ આ લસણનો. હવે વારી છે આ તીખા તમતમતા મરચાની. અને હવે વારી છે આ ડુંગળીની. અને મિત્રો, હવે વારી છે આ કોથમરીની. આપણો બધો મસાલો કપાઈ ગયો છે અને હવે આપણે તપેલીમાં ભજીયાનો મસાલો બનાવી લઈએ. તો મિત્રો, આપણો મસાલો હવે મિક્સ થઈ ગયો છે અને એમાં નાખીએ હવે થોડું પાણી. એમનો કહેતા ઘેરેથી ભરીને આવ્યો છે, કૂવામાંથી ભરીને મેં બાટલામાં રાખ્યું છે. નગર પાછા કહેશો ઘેરે જ ભરીને આવ્યો. ના ભાઈ ના, ઘરના પાણી કરતાં તા કૂવાનું પાણી મને વધારે ભાવે. હું પણ ઘેરે રહેતો જ નથી, એમાં હું ઘેરે જ ભરીને આવું, કયો વાલા. મારી પાસે મારું ખુદનું ઘર જ નથી, ક્યાં રહેવા જાય. તો મિત્રો, આપણો ભજીયાનો મસાલો બની કમ્પ્લીટ થઈ ગયો છે, રબડું બની ગયું છે. હવે થોડો સમય આપણે આને પીળું રહેવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે ચૂલો જગાવીએ અને આપણું તેલ ગરમ કરીએ. કેમ લાગે મિત્રો? ટમરા અને કૂતરાના રોવા સિવાય બીજો તમને અવાજ સંભળાય? ન સંભળાય વાલા, કારણ કે અમારું ખેતર એક વાર તો દૂર આવેલું છે અને પાછળ એક વેણ છે. તમને ખબર હોય તો મેં ભૂતિયાનો એક વિડીયો બનાવ્યો હતો, ખબર છે? હજી રાતે તમને બતાવીશ. શાળિયાનો અવાજ, ઝરખ બોલે એનો અવાજ, અને શાળીઓ ખેતરમાં આવશે આજુબાજુમાં તો પણ તમને હું બતાવીશ, જરૂર બતાવીશ. આજ તો આપણે મોજે મોજ કરવાની છે. હા મોજ, હા વાલા. જો હાલો મૂકી દેવી આપણી તવી. ખાલી તવી તો નહીં મેં કાંઈ, આમાં નાખવું જો હે તેલ. એ ભગવાન, નગર હમણાં તવીનો કોબો ઉપર લે, તેલ નો નાખી તો. છે ને પણ કમ્પ્લેટ આપણું રબડું, ભજીયાનું રબડું. લગ્નમાં ઓર્ડર દેવો હોય તો આપણો કોન્ટેક્ટ કરજો, પણ આપણે ક્યાંય લગ્નમાં જતા નથી. માફ કરી દેજો વાલા, હું નહીં આવી શકું. પેલા એવું નથી હજી હો વાલા. આ ધુવાણા મારું મોઢું બોઢું દેખાય કે? તો વાલા, આ પેલું ભજીયું અન્નપૂર્ણામાના નામે.
ઘટે તો વાલા હવે જિંદગી ઘટે હો. બાકી ઉમેશે બનાવેલા ભજીયાનો સ્વાદ ન ઘટે, કારણ કે મારો સ્વાદ મને સારો લાગે. કેવા છે ભજીયા? તમે કયો એ સ્ટાઇલમાં આપણે ભજીયા બનાવીશું, બધા અલગ અલગ બનાવવાના છે. હવે આ ગોટા બનાવ્યા, હવે બનાવીશું આપણે કુંભણિયા. મારે તો જિંદગીમાં કાંઈ નથી ઘટતું. તમારે કાંઈક ઘટતું હોય તો કોમેન્ટમાં લખી દો. આપણી થાય એમ હશે તો આપણે આપશું. હું ખુદ જ તે ભિખારી છું, મારી પાસે હોય. ઘટે તો જિંદગી ઘટે રે, ઉમેશના ભજીયાનો સ્વાદ નો ઘટે રે. આ મારો વ્લોગ તો બનશે, પરંતુ આ એક મારી મેમરી પણ બની જવાની છે આ બધી. તો મિત્રો, એક ગાણ કુંભણિયા ભજીયાનો હતો આ. આપણા ભજીયા બની અને કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ તે પહેલા હું તમને દેખાડું કે રાતનો માહોલ કેવો થઈ ગયો છે. જો મિત્રો, ચારે બાજુ અંધારું થઈ ગયું છે, ચારે બાજુ સન્નાટો છે, અને આ છે આપણો ટેન્ટ પણ છે. તો મિત્રો, આપણો 24 કલાકનો ચેલેન્જ શરૂ છે અને આપણે બનાવી નાખ્યા છે ભજીયા. હવે હું આ ભજીયા તમને બતાવું છું. ભજીયા કેવા બન્યા છે તે તમારે અમારી કોમેન્ટમાં જરૂર કહેવાનું છે. કંગ્યા, હા આયરા ગરમા ગરમ ભજીયા રે ભજીયા. મને મોઢામાં પાણી આવે છે. તો મિત્રો, તો હું પહેલાં હવે ભજીયાની મોજ થોડીક માણી લઉં. તો કડીક માટે તમે થોડોક નાનકડો બ્રેક લઈ લો. મેં ફરી નક્કી કર્યું કે આજે ભજીયા ખાતા ખાતા તમારી લોકો સાથે વાત કરું, કારણ કે હું છે ને કોઈને મારા દિલની વાત નથી કહેતો. હું એકલો જ રહું છું. કોઈ પણ જગ્યાએ જાઉં ત્યાં એકલો જ જાઉં છું. કોઈ પણ કાર્ય કરું તે બધું જ એકલો કરું છું, કારણ કે મારે વધારે ડીપમાં નથી જવું. કાંઈ નહીં, ચાલો આજે હું તમારી સાથે વાત કરું. અત્યારે મારી પાસે એક ઈશ્વર સિવાય બીજા કોઈનો સહારો નથી, કારણ કે અત્યારે હું સાવ એકલો છું. અને આજે મારી નવી જર્ની છે તે મેં એકલાય શરૂ કરી છે, અને આ ભગવતીની દયાથી જ તે આ જર્ની શરૂ થઈ છે. એક દિવસનો સમય એવો હતો કે મને ખુદને જીવવું નહોતું ગમતું, પરંતુ આ ભગવતીની દયા, આ ઈશ્વરની દયા, આ કુળદેવીની દયા, એને કીધું હતું કે અત્યારે તારી પાસે કોઈ નથી, પરંતુ યાદ રાખજે ભવિષ્યમાં તારી પાસે ખૂબ જ તારું મોટું ફેમિલી છે. અને આજે મને વિશ્વાસ થઈ ગયો છે, કારણ કે મારી ચેનલ ઉપર 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. કારણ કે હું વિચારું તો 200 જણાનો પરિવાર એટલે કેવડો પરિવાર. તમે ખાલી વિચારો કે તમારી સાથે 200 જણાનો પરિવાર ચાલે છે, તો તમે કઈ બાજુથી એકલા કહેવાય? ન કહેવાય ને. તો આ ભગવતીની કૃપા છે. એકલા હોય ને જિંદગીમાં કોઈ દિવસે નહીં મૂંઝાવાનું. અરે ગમે એવો એકલા થઈ જાઓ, તમારી સાથે કોઈ ન હોય, તમને કોઈ સપોર્ટ કરવા વાળું ન હોય, તમારી સાથે કોઈ વાત કરવા વાળું ન હોય. વાત કરવાનું મન થાય તો ઈશ્વર સાથે કરો, માં ભગવતી હારે કરો. દુઃખ આવે તો માં ભગવતીને કહો, કારણ કે માણસોને કહેશું તો એ આપણા દુઃખને ફેલાવશે, પરંતુ માં ભગવતીને કહેશું તો એ આપણા દુઃખને પાર પાડી દેશે અને સુખના સમય આપી દેશે. સાચું નહીં માનો, હું 3 મહિના ડિપ્રેશનમાં હતો. કેટલા? 3 મહિના. પરંતુ આજે આ ભગવતીની દયા થઈ, આ ઈશ્વરની દયા થઈ, ખૂબ જ આનંદ મળે છે. હું એકલો છું પણ ખૂબ જ આનંદ મળે છે. આજે હું પહેલી વાર એટલી બધી હું તમારી સાથે વાત કરું છું. મેં કોઈને નથી વાત કીધી, પણ તમે મારું પરિવાર જ છો, કારણ કે 200 જણાનું પરિવાર કાંઈ નાનું મોટું પરિવાર ન કહેવાય. હવે આ મારું પરિવાર ભવિષ્યમાં કેટલું મોટું થશે એ મને નથી ખબર. થશે એ ચોક્કસ છે, કારણ કે માં ભગવતીએ કીધું હતું અત્યારે તારી પાસે કોઈ નથી, ભવિષ્યમાં તારું મોટામાં મોટું પરિવાર હશે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે મારો વિડીયો જોવો છો અને તમે મારી સાથે રહો છો, કારણ કે મને ખૂબ જ આનંદ થાય. કદાચ મારી ચેનલ ઉપર 1 સબસ્ક્રાઈબર વધે ને તો મને એમ થાય કે
મારો પરિવારનું એક સદસ્ય વધ્યું છે. તો મિત્રો હવે હું થોડીક આ ભજીયાની મોજ માણી લઉં છું અને પછી મળીએ આપણે એક બ્રેક સાથે. મિત્રો આપણે ભજીયા ખાય અને આપણે આવી ગયા છે પાછા આપણા વ્લોગમાં, આપણી 24 કલાકની ચેલેન્જમાં. આ છે રાતનો આનંદ. અલખના નામની હરિ તારા નામની ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. ઓ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. ધણી તારા નામની હરિ તારા નામની આ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. બસ મિત્રો મારી એકલતામાં આજ મોજ છે. હું ગમે ત્યાંથી આનંદ ગોતી લો. આમાં ફટાકડા ફૂટે છે, હું ત્યાં હળી ગયો ન તો સારું. જો આજ ફટાકડો ફૂટ્યો કે આઈડું એટલે આવ્યું બનવું છે. હા આ ફૂટે એકાદું લાકડું એવું આવી ગયું છે ફટાકડા વાળું છે. હાય ફૂટ ફૂટ આ ફૂટા 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 ફટાકડા ફૂટે છે આજ ગમે એમ હોય. હું એકલો ભલેરો પણ આ ભગવતી મારી હારે છે, આ ઈશ્વર મારી હારે છે. અને હું ગમે ત્યાંથી છે ને ગમે ત્યાંથી સમજો ખાણે ખુશરેથી ભેગો કરીને મારો આનંદ તો ગોતી જ લવો. મસ્તી કરું છું મિત્રો, એટલે એ મસ્તી નથી કરતો, આનંદ ગોતી લઉં એ અને હું ખાલી વાત કરું છું. મોજ કરો યાર, હું હારે આવવાનું છે. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના છે. તમે મને આજે એક જવાબ આપો. આ દુનિયામાં માણસ ટાઈમપાસ માટે આવ્યો છે? શું શા માટે આવ્યો? કદાચ તમે ભાડે આવ્યા છો. કેટલા 60 કોકનું શરીર હશે 70 વર્ષ સુધી ભાડે છે, કોકનું શરીર 5 વર્ષ સુધી ભાડે છે, કોકનું શરીર 10 વર્ષ સુધી ભાડે છે, કોકનું શરીર 120 વર્ષ સુધી ભાડે છે, કોકનું શરીર 100 વર્ષ સુધી ભાડે છે. આ શરીર આપણને ભાડે મળેલું છે અને આપણે નાનો સમય છે. તમે વિચારો કે આટલો બધો સમયમાં અને આપણી પાસે આટલો જ સમય છે. તો આટલા સમયમાં આપણે મોજ કેમ કરવી, આપણા મનને શાંતિ કેમ રાખવી અને આ ઈશ્વર સાથે કેમ મેળાપ કરવો એ આપણા હાથમાં છે. મિત્રો આપણે તાપણી કરી, આપણે મોજ મસ્તી કરી અને આનંદ કર્યો અને રાત પણ ઘણી થઈ ગઈ છે, કારણ કે 12:30-1નો સમય થઈ ગયો છે. કારણ કે આપણે બધું કામ કર્યું, સાફ સફાઈ કરી, ત્યાં 12:30-1 થઈ ગયા. તાપણી કરી, મોજ મસ્તી કરી, ત્યાં 12:30-1 થઈ ગયા છે. તો હવે થોડોક આરામ કરી લઈએ અને હવે મળીએ સવારે. અને આપણી પાસે જો એક આ લાઇટ આપણા ટેન્ટમાં શરૂ રહેવાની છે. આપણું બધું વ્યવસ્થિત પાછું ગોઠવાઈ ગયું છે અને રાત દરમિયાન આ તાપણી આમ નામ શરૂ રહેવાની છે. કારણ કે જો કંઈક જીવજંતુ, કોઈ પશુ આવે, કોઈ જનાવર આવે તો એ આપણીથી દૂર રહે. તો ચાલો હવે મળીએ સવારમાં. ગુડ નાઇટ મિત્રો. શુભ સવાર મિત્રો. આપણું 24 કલાક ચેલેન્જ કન્ટિન્યુ છે અને આ તો ભાઈ અમારે ગામડું છે, એમાંય આ ખેતર છે એટલે અમે વહેલા જાગી જઈએ. ઓટોમેટિક જગાએ જ જાય, કારણ કે ગમે ત્યારે હોય પણ 5:30-6 તો જગાએ જાય. અને આપણે વહેલા જાગી ગયા છીએ અને આપણે કરી દીધી છે આપણી ભઠ્ઠી તૈયાર, કારણ કે બેઠા બેઠા આપણે અત્યારે તાપી છે. અને આવો છે કંઈક સવારનો ખેતરનો માહોલ, કારણ કે જે સૂરજ નારાયણ વાદળાની બહાર નથી આવ્યા, પરંતુ આપણે ગોદડાની બહાર આવી ગયા છીએ. અને મિત્રો આ સાથે જ આપણો 24 હર્ટ્ઝ 24 કલાકનો ચેલેન્જ અહીંયા પૂર્ણ થાય છે. તો મિત્રો તમને અમારો 24 કલાકનો ચેલેન્જ કેવો લાગ્યો તે અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે પછી આગળ આપણે કેવો ચેલેન્જ કરીએ તે પણ તમે અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા, અમારા વિડીયોને એક લાઈક પણ કરી દેજો. તો મળીએ હવે નવા વ્લોગ સાથે, નવી દિનચર્યા સાથે, નવા ચેલેન્જ સાથે.